હેલો ફ્રેન્ડ્સ, એમ સાગર સોલંકી. અને જે રીતે તમે જાણો છો કે દરરોજ આપણે કોઈક ને કોઈક એવા શેર લઈએ છીએ કે જેના સ્ટ્રોંગ બાઇંગ સપોર્ટ એ અમે તમને તમારા નોલેજના પર્પઝ માટે બતાવીએ છીએ. અને જેથી કરીને જો તમારે એ સ્ટોક લેવા હોય તો કઈ રીતે પરચેસ કરી શકાય, કઈ રીતે 1:2:3નો રેશિયો એ હોવો જોઈએ એ તમને એ ખબર પડે, એના માટેના આ વિડીયો છે. અગેન અમે કહી દઈએ કે આ કોઈ સ્ટોક છે કે શેર છે એ લેવા માટે કે વેચવા માટેના સજેશન આપવામાં આવતું નથી, પરંતુ અમારી ચેનલમાં અમે તમને એટલું કહીએ છીએ કે કઈ રીતે સ્ટ્રોંગ સપોર્ટ જે બાઇંગ સપોર્ટ હોય છે એ કઈ રીતે ફાઇન્ડ કરવા અને કેવી રીતે એ બાઇંગ સપોર્ટ ઉપર બાઇંગ કરવું એના માટેનું આ એક પ્રયત્ન છે. તો ચાલો તમારો વધારે સમય ના લેતા આજના વિડીયોમાં અમે બતાવશું તમને એક જબરજસ્ત કંપની વોલ્ટાસ. જી હા, જે રીતે તમે જાણો છો કે વોલ્ટાસ જે ગ્રુપ છે એ પોતાના એર કન્ડિશનર માટે જાણીતું છે અને અત્યારે તે તેના કહેવાય કે લોએસ્ટ પ્રાઇઝની નજીક આવી ગયું છે. તમે જોઈ શકો છો તેનું જે બુલિશ સપોર્ટ જે છે એ 1900-2000 રૂપિયાની આસપાસ તે ગયેલો શેર છે અને એ પછીથી આખું એક કરેક્શન આવ્યું છે અને અત્યારે 1255ની આસપાસ તે ટ્રેડ કરી રહ્યો છે. તો અગર તમારી પાસે માની લ્યો કે 1,00,000 રૂપિયા હોય તો કઈ રીતે તેમાં પરચેસિંગ કરવું જોઈએ, તો સૌથી પહેલું જે પરચેસિંગ છે તે તેના એ પહેલાં સપોર્ટ ઉપર કરવું જોઈએ, બીજું પરચેસિંગ એ બીજા સપોર્ટ ઉપર કરવું જોઈએ અને ત્રીજું પરચેસિંગ છે એ એના ત્રીજા સ્ટ્રોંગ સપોર્ટ ઉપર એ કરવું જોઈએ. આ રીતે 3 લેયરમાં જો તમે શોપિંગ કરશો તો મને નથી લાગતું કે ક્યારેય તમે કોઈ પણ સ્ટોકમાં એ સ્ટોકના નીચે જવાથી ઝાઝો રોસ તમને દેખાતો હોય એવું એ બની શકે નહીં. તો તમારો સમય ના રહેતા વોલ્ટાસ કંપનીમાં જો તમારે પૈસા એ રોકવા છે તો સ્ટોકનો જે સ્ટ્રોંગ પહેલો સપોર્ટ જે છે એ 1191 રૂપિયા છે, એ પછીનો મેઇન સપોર્ટ 993 રૂપિયા છે અને એ પછીનો લાસ્ટ સપોર્ટ 745 રૂપિયા છે. સૌથી પહેલી વાત કે કંપનીમાં શા માટે આટલું ડાઉનફોલ જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ. તો જે વોલ્ટાસ કંપની છે એ મેઇન તો એસી બનાવતી કંપની છે, એટલા માટે જ્યારે તમે જોઈ શકો છો કે ડિસેમ્બરનો મહિનો પૂરો થાય છે એ પછી ડિસેમ્બરથી માર્ચ ફેબ્રુઆરી સુધી તે પુષ્કળ એની બાઇંગ થાય છે અને પુષ્કળ લોકો એમાં નફો કમાય છે અને એ પછી એ પ્રોફિટ બુકિંગ થાય છે અને એના લીધે જે ગરમીની સિઝનમાં એસી વેચાય છે ત્યારે જ સ્ટોકની પ્રાઇસ જે છે એ વધે છે, પરંતુ જેવું એ ઉનાળો પૂરો થાય છે એસી વેચાવાનું બંધ થાય છે એટલે ધીમે ધીમે સ્ટોક જે છે તે તેના રેવન્યુને પ્રોફિટમાં ગ્રોથ બતાવી શકતા નથી. એના લીધે જે સ્ટોક 1800-1900 સુધી પહોંચે છે એ પાછો ધીમે ધીમે એ રિટર્ન આવે છે અને જેવો ઉનાળો ચાલુ થાય એ પછી 700 કે 800 કે 900ના લેવલેથી ફરી પાછો એ 1800ના લેવલ સુધી જાય છે. તો ઘણી વખત આપણે એ વેઇટિંગ એ કરી શકતા નથી. 8 મહિનાનું, 4 મહિનાનું, 5 મહિનાનું એ વેઇટિંગ જે છે એ વેઇટિંગ થતું નથી, એના લીધે કોઈક વાર આપણે એ ખોટનો સામનો એ કરવો પડે છે. તો આ રીતના 3 બાઇંગ સપોર્ટ છે. તો અત્યારે ખૂબ જ એ સ્ટ્રોંગલી સપોર્ટની આજુબાજુ વોલ્ટાસ કંપની આવી ચૂકી છે. તો તમે જોઈ શકો છો, જો તમારે પરચેસિંગ કરવું હોય અને માની લો કે તમારે 1,00,000થી પણ વધારે એમાઉન્ટ છે એ તમારે વોલ્ટાસમાં રોકવું છે, તો સૌ પ્રથમ તેમાં પહેલા સપોર્ટ ઉપર 10,000 રૂપિયાનું બાઇંગ હોવું જોઈએ, બીજા સપોર્ટ ઉપર તેનાથી ડબલ એટલે કે 20,000નું બાઇંગ હોવું જોઈએ અને ત્રીજા સપોર્ટ ઉપર એનાથી ડબલ એટલે કે 10 + 20 એટલે કે 30,000નું બાઇંગ એ તેના ત્રીજા સપોર્ટ ઉપર હોવું જોઈએ. આમ કરવાથી શું થશે કે તમારી જે એવરેજ છે એ ડાઉન થશે અને આગળ જતાં સ્ટોક કદાચ ડાઉનફોલ બતાવે તો તમને એટલો બધો રોસ એ દેખાય નહીં, પરંતુ જ્યારે તે ફૂલ પિકઅપમાં આવશે અને પ્રોફિટ બાજુ જશે તો તમારું પરચેસિંગ લેવલ પણ એવરેજ હોવાથી નીચું હશે, તો તમને બેનિફિટ થવાનો ચાન્સીસ વધારે છે. એટલા માટે આ રીતે શોપિંગ કરવું જોઈએ જેથી કરીને તમને વાંધો એ ના આવે. જો તમારી પાસે 50,000 હોય તો સૌથી પહેલી જે ખરીદી છે એ 5,000ની રાખવી જોઈએ. અહીંયા 5,000ની શોપિંગ હોવી જોઈએ, અહીંયા 10,000ની શોપિંગ હોવી જોઈએ અને એ પછી અહીંયા 30,000ની શોપિંગ હોવી જોઈએ. અને લાસ્ટ જે આપણી પાસે રૂપિયા બચે છે એ જે છે એ તેના કદાચ જે આપણા ત્રીજા સ્ટ્રોંગ સપોર્ટથી પણ જો નીચે ક્યાંય
એ આવે તો તેના સ્ટ્રોંગ સપોર્ટ ઉપર તે ફૂલ એવરેજ કરવા માટે એ રૂપિયા રાખવા જોઈએ, જેથી કરીને આપણને એ જે છે એ ખોટ એ ઓછી જાય. અને જોઈ શકો છો તમે આપણે તેના સ્ટ્રોંગ સપોર્ટ કેવી રીતે નક્કી કર્યા છે. તો વારંવાર જે છે સ્ટોક એ પાછલા કેટલાક સમયથી 1191ની આજુબાજુ સપોર્ટ રહી રહ્યો છે. 1191ના લેવલેથી આવી અને ફરીથી એ તેના સ્ટ્રોંગ સપોર્ટ બાજુએ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આ રીતે જે છે તેનું પહેલું સ્ટ્રોંગ સપોર્ટ છે. બીજું સ્ટ્રોંગ સપોર્ટ કે જે પાસ્ટના સમયમાં જ્યારે તેની ટોચની સપાટી ઉપરથી નીચે આવે છે ત્યારે જે આ રેન્જ છે અહીં 1024થી લઈને 995 સુધીની આ જે રેન્જ છે એ તેની એ સ્ટ્રોંગ બાઇંગ લેવલ છે. અને એ પછી જ્યારે તે આની પહેલાં એટલે કે ક્યારે 2022-23માં જ્યારે ખૂબ જ એ સરસ સ્ટોકનું જે પ્રાઇસ સેગમેન્ટ ચાલી રહ્યું હતું મે 2022માં અંદાજિત 1300 રૂપિયાની આજુબાજુ, ત્યાંથી જે કરેક્શન આવ્યું હતું તે લાસ્ટ તેનું કરેક્શન હતું તે 745ના લેવલનું હતું કે 745ના લેવલથી તે ફૂલ તેનો સ્ટ્રોંગ બાઇંગ સપોર્ટ હોય છે. અને જોઈ શકો છો કે જુલાઈ મહિના પછી કે જે તેનો જુલાઈ મહિનાથી ડિસેમ્બર સુધીમાં જોઈ એટલું એ તેનું પ્લસ મુવમેન્ટ નહોતું. 740થી 800 એટલે કે નોર્મલી 10% જેટલો શેર ચાલ્યો હતો, પરંતુ જેવો ડિસેમ્બર મહિનો ચાલુ થયો અને ઉનાળાની ગરમી માર્ચ એપ્રિલ સુધી હોય તો તમે જોઈ શકો છો એનો જે શેરનો ભાવ છે એ 800થી લઈ અને 1500 સુધી ગયેલો છે. અને એ પછી જો કોઈએ એ જો હોલ્ડ કર્યો છે તો એ પછી પણ 1900 રૂપિયા સુધી ગયો છે. તો જે 800 રૂપિયાનું તેનું લેવલ છે ત્યાંથી નોર્મલ એ ડબલ રૂપિયા એ થઈ શકે છે. તો આ રીતે જ્યારે સિઝનલ ધંધો હોવાથી કે બીજા જે પાછળના મહિનામાં એવરેજ તમે કરી શકો છો, પરંતુ જ્યારે એ તેના મેઇન બિઝનેસના ટાઈમ પર તે સૌથી ઝાઝો એ પ્રોફિટ એ કરી બતાવે છે. તો આ રીતે તેના સ્ટ્રોંગ સપોર્ટ છે એ જાણી શકાય છે. અને આ રીતે 3 જે એના સ્ટ્રોંગ સપોર્ટ ઉપર બાઇંગ કરી અને વોલ્ટાસ કંપનીમાં પણ તમે એ જોરદાર બેનિફિટ મેળવી શકો છો. અને એટલું જ નથી, પરંતુ જ્યારે તમને કહેવામાં આવે કે જો તમારે તમારી મનપસંદ કંપનીના સ્ટ્રોંગ બાઇંગ સપોર્ટ જાણવા હોય તો પણ જલ્દીથી નીચે કોમેન્ટ કરી દો. જો તમને અમારા વિડીયો જોવા ગમે છે તો લોકોને શેર કરો, જેથી કરીને તે લોકો પણ આ રીતે સ્ટોક છે એ બાય કરે અને બને એટલા ઓછા ખોટમાં જાય, બને એટલું ઓછા જે રૂપિયા છે એ નેગેટિવ બને અને પોઝિટિવ તરફ આગળ વધે, પ્રોફિટ તરફ આગળ વધે, એના માટેનો આ પ્રયત્ન છે. તો જલ્દીથી અમારા વિડીયોને શેર કરો, અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને એ નવા વિડીયો આવે તો સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે. તો આજના વિડીયોમાં આટલું જ. નમસ્તે.